કયા પાકનું વાવેતર ટૂંકમાં કરવું જોઈએ, કઈ શું અંતરે મિત્રો વાવેતર કરવું જોઈએ. તો અમારા એરિયાની અંદર ચોકલેટ ગુલાબીનું વાવેતર વધારે થતું હોય મિત્રો. સડાનો એટલો બધો ઉપદ્રવ આવતો નથી. કરવાવાળા તો 25 દિવસે અથવા તો 35 દિવસે પણ મિત્રો ઉત્પાદન ચાલુ કરી દેતા હોય. મિત્રો વીઘે તમારે ટ્રેક્ટરની 4 ટોલી નાખી શકો છો. આપણી નર્સરી ગવર્મેન્ટ અપ્રુવલ ચેનલની અંદર જે પેમેન્ટ આવે એ આપણે નાના બાળકો પાછળ બગાડવાનું છે. તો બને એટલો મિત્રો આ વિડીયો શેર કરો. નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો ફરીવાર તમારા માટે લઈને આવી ગયો છું મિત્રો આપણી આ નર્સરીનો અને મિત્રો રીંગણીના પાકનો વિડીયો. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયોની અંદર હું તમને ઉનાળુ રીંગણીની જે ખેતી કરવા માગી રહ્યા છે ખેડૂતો એમની માટેનો મિત્રો સંપૂર્ણ માહિતીનો મિત્રો આજે વિડીયો લઈને આવી ગયો છું. તો સૌપ્રથમ મિત્રો વાત કરી દઉં તો તમારા બધાના સાથ અને સપોર્ટથી મિત્રો આપણી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલની અંદર 11,000 પ્લસ મિત્રો અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને મિત્રો તમારા બધાનો ખૂબ એવો સારું મોટિવેશન અને મિત્રો સપોર્ટ મળી રહ્યો છે. તો મિત્રો આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને મિત્રો નર્સરીની વાત કરી દઉં તો મિત્રો બજરંગ નર્સરી મિત્રો આપણી નર્સરીની અંદર અત્યારે 5,000 કરતાં પણ મિત્રો વધારે ખેડૂતો અત્યારે જોડાઈ ગયેલા છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો ઉનાળુ ખેતી કરવા માગતા હોય શાકભાજીની અને મિત્રો એવા ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને મિત્રો અત્યારે ડાઉટ હોય છે કે કઈ રીતના વાવેતર કરવું જોઈએ, કયા પાકનું વાવેતર ટૂંકમાં કરવું જોઈએ, કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ અને રોગ જીવાતની ઘણી મિત્રો એવી પ્રોબ્લેમ ઘણા ખેડૂતોને છે. તો મિત્રો એ બધી જ માહિતી મિત્રો હું આજના તમને આ વિડીયોની અંદર આપી દઈશ. તો મિત્રો વધારે આપણે ટૂંકમાં વિડીયોને લોંગ નથી કરવો, વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મિત્રો જે કોઈ ખેડૂતો મિત્રો જેમને અત્યારે ઘઉં અથવા તો છીણા છે, પછી જીરું છે, તો મિત્રો આવા પાક નીકળીને મિત્રો એ અત્યારે રીંગણી વાવવાનું વિચારી રહ્યા હોય છે અથવા તો મરચી વાવવાનું વિચારી રહ્યા છે. તો મિત્રો ટૂંકમાં બંને ખેતી કરી રહ્યા છે, અત્યારે કરવા માગે છે અત્યારે ખેડૂતો. તો તમે બધા વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો જે કોઈ ખેડૂતો ઉનાળુ રીંગણીની વાવેતર કરવા માગતા હોય છો તો સૌપ્રથમ મિત્રો એમનો પહેલો પ્રશ્ન એ હોય છે કે શું અંતરે મિત્રો વાવેતર કરવું જોઈએ. તો મિત્રો એક હારથી બીજી હારનું અંતર મિત્રો, એક પાટલાથી ટૂંકમાં બીજા પાટલાનું અંતર મિત્રો 54ની ગાળી તમે રાખી શકો છો. અને એક છોડથી બીજા છોડનું અંતર મિત્રો અત્યારે માત્ર હું તો કહું છું 1.5 ફૂટ જ રાખો, કારણ કે જે ઉનાળાની અંદર છોડનો વિકાસ નહીં થાય પણ સ્ટાર્ટિંગનું ઉત્પાદન જે તમને મળશે એમાં ખૂબ એવું સારું તમને ઉત્પાદન મળી રહેશે. તો આ અંતરે તમે વાવેતર કરી શકો છો. અને મિત્રો હવે વેરાયટીની વાત કરી દઈએ તો વેરાયટીની અંદર મિત્રો તમે ઘણી વેરાયટીનું અત્યારે સિલેક્શન કરી શકો છો. પછી એ મિત્રો તમારી માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી માર્કેટની અંદર કઈ વેરાયટી ચાલે છે. જેમ કે અમારા ચોટીલા રાજકોટની વાત કરી દઈએ તો મિત્રો અમારા એરિયાની અંદર ચોકલેટ ગુલાબીનું વાવેતર વધારે થતું હોય છે, કારણ કે આ વેરાયટી અમારા માર્કેટની અંદર ખૂબ એવી ધૂમ મચાવે છે અને ટૂંકમાં આખા ગુજરાતની અંદર દેશી ચોકલેટ ગુલાબી ધૂમ મચાવી રહ્યું છે. તો મિત્રો એ વેરાયટીનું તમે સિલેક્શન કરી શકો છો. પછી પ્લસ બીજા નંબરની વાત કરી દઉં તો મિત્રો આપણી પાસે બીજી વેરાયટીની વાત કરી દઉં તો આપણી પાસે મોરપીચ, જેનો તમે ફોટો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ વેરાયટી છે. પછી એના સિવાય મિત્રો બાજરિયું, તો મિત્રો બાજરિયાની પણ મિત્રો આપણી પાસે પ્લાન્ટ અત્યારે અવેલેબલ છે. પછી દેશી એપલ ડોલી, જે મિત્રો જુનાગઢ સાઈડ ખૂબ એવી સારી વેરાયટી માર્કેટની અંદર ચાલતી હોય છે, તો એ વેરાયટીના પણ પ્લાન્ટ મિત્રો આપણી નર્સરીની અંદર અત્યારે અવેલેબલ છે. પછી એના સિવાય મિત્રો દેશી જાંબુડી ચોકલેટ, જે મિત્રો મોરબી સાઈડની વેરાયટી ટૂંકમાં છે અને ખૂબ એ બાજુ પણ મિત્રો ધૂમ મચાવી રહી છે. તો આ 5-6 વેરાયટી અત્યારે આપણી પાસે અવેલેબલ છે. અને મિત્રો ઉનાળુ વેરાયટીની વાત કરી દઉં તો આ બધી જ વેરાયટી ઉનાળુ જ છે અને ખૂબ એવું સારું ઉત્પાદન આપી રહી છે. તો જો મિત્રો તમે રીંગણીની વાવેતર કરવા માગતા હોય તો આ રીતના તમે વાવેતર કરી શકો છો. પછી મિત્રો રોગ જીવાતની વાત કરી દઉં તો ઉનાળામાં મિત્રો સડાનો એટલો બધો ઉપદ્રવ આવતો નથી, પણ જે તમે અત્યારે વાવેતર કરો છો, જસ્ટ અત્યારે વાત કરી દઉં તો અત્યારે બીજો મહિનો ચાલી રહ્યો છે. બીજા મહિનાની ટૂંકમાં સમથિંગ ત્રીજા મહિનાના સ્ટાર્ટિંગની અંદર અથવા તો ત્રીજા મહિનાની 15 તારીખની નજીક તમે વાવેતર કરો તો સમથિંગ તમારે સારખી રીંગણી મિત્રો ઉત્પાદન ચાલુ તમારે 2 મહિને થાય. એટલે કે તમે ત્રીજાની 15એ જો વાવેતર ચાલુ કરો તો ચોથો અને 5મા મહિનાની 15 તારીખ વરું તમારે મિત્રો કમ્પ્લીટલી ઉત્પાદન પ્લાન્ટની અંદર ચાલુ થઈ જાય. મિત્રો રીંગણી ચાલુ કરવાવાળા તો 25 દિવસે અથવા તો 35 દિવસે પણ મિત્રો ઉત્પાદન ચાલુ કરી દેતા હોય છે, પણ એમાં મિત્રો કોઈ સારું એવું ઉત્પાદન ન કહેવાય. એક છોડવે 2-3 રીંગણા ઉતરતા હોય એને કોઈ ઉત્પાદન ન કહેવાય. ઉત્પાદન મિત્રો આપણે પ્લાન્ટની અંદર 250થી 300 અથવા તો 500 ગ્રામ અથવા તો 1 કિલો રીંગણા ઉતરવા જોઈએ. એમ ટૂંકમાં 2-3 રીંગણા ચાલુ થયા એને કોઈ ઉત્પાદન ચાલુ ન થયું કહેવાય. બાકી આપણે સમથિંગ ચાલુ કરવાવાળા તો 35 દિવસે ઉત્પાદન ચાલુ કરી દે છે, પણ એ મિત્રો ખાલી
બબે 3-3 રીંગણા, બાકી કમ્પ્લીટલી ઉત્પાદન તમારે 2 થી 2.5 મહિને ચાલુ થઈ જતું હોય છે. તો જો મિત્રો તમે ત્રીજા મહિનાની 15 તારીખ ઓરું વાવેતર કરો તો મિત્રો તમારે 5મા મહિનાની 15 તારીખ ઓરું કમ્પ્લીટ ઉત્પાદન ચાલુ થઈ જતું હોય છે. અને છઠ્ઠાની 15 થી 25ની વચ્ચે અથવા તો 10 થી 25ની વચ્ચે તો મિત્રો વાવણી પણ થઈ જતી હોય છે. તો મિત્રો જે આ એરિયો ટૂંકમાં આ સમયગાળો છે 2 થી 2.5 મહિનાનો, એ સમયગાળા પ્રમાણે મિત્રો તમને કમ્પ્લીટલી ઉત્પાદન મળી જતું હોય છે. કારણ કે જે લોકોને પાણીની સગવડ નથી તે મિત્રો છઠ્ઠા મહિને ટૂંકમાં વાવણી વખતે વાવેતર કરતા હોય છે. અને વાવણી વખતે વાવેતર કરે એમને 2 મહિને ચાલુ થાય એટલે 8મા મહિને ઓરું ઉત્પાદન ચાલુ થતું હોય છે. અને જે તમે અત્યારે વાવેતર કરો ઉનાળુ એ મિત્રો ત્યારે તમારે કમ્પ્લીટલી છોડ પણ તમારે કમ્પ્લીટ વિકાસ થઈ ગયો હોય અને ઉત્પાદન પણ મિત્રો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હોય છે. તો જ્યારે જે વાવણી વખતે જે વાવેતર થાય એને જ્યારે તમારે એ બધા ખેડૂતોને જ્યારે રીંગણીમાંથી ઉત્પાદન ચાલુ થાય કે મિત્રો આપણને 1.5 થી 2 મહિનાનો જે વચ્ચેનો ગેપ છે એ ગેપની અંદર મિત્રો રીંગણીનો સારું ઉત્પાદન મળી જતું હોય છે. તો અત્યારે જો તમે ઉનાળુ વાવેતર કરવા માગતા હોય તો અત્યારે તમારા માટે બેસ્ટ સમય છે કે વાવેતર કરી દેવું જોઈએ એમ. પછી મિત્રો પ્લસ બીજા નંબરની વાત કહી દઉં તો ઉનાળાનો જે પીરિયડ રહ્યો એ પીરિયડ અથવા તો ગમે ટૂંકમાં સમયગાળાની અંદર રીંગણીની એક જાત ટૂંકમાં રીંગણી એક જાત એવી છે કે એમને પાણી બહુ વધારે પડતું જોતું હોય છે. પછી ઘણા ખેડૂતો શું કરે ઉનાળામાં 8-8 દિવસે પિયત આપતા હોય છે. તો ઉનાળા દરમિયાન 8-8 દિવસે પિયત ન ચાલે મિત્રો. મારું તો એવું કહેવું છે અમારા આ ચોટીલા એરિયાની અંદર અને મોકાસર ગામની અમે જે રીંગણીનું વાવેતર કરીએ અમે મિત્રો આમાં 1 દિવસ છોડીને 1 દિવસ મિત્રો પિયત આપતા હોઈએ છીએ જ્યારે ઉત્પાદન ચાલુ, અથવા તો પહેલાં પણ મિત્રો 1 દિવસ છોડીને 1 દિવસ મિત્રો પિયત આપતા હોય છે. કારણ કે રીંગણીને ગમે એટલું પિયત આપવું નડતું નથી. જે ટૂંકમાં ચોમાસા દરમિયાન જે અતિશય પાણી મળી જતું હોય છે તો નડતું હોય છે. બાકી રેગ્યુલર જે તમે ક્યારાની અંદર પાણી આપો છો અથવા તો શાહની અંદર આપો છો એ વધતું નથી. કારણ કે તમે જે પાણી પાવો એ દોડીને વીવું જતું હોય છે. તો મિત્રો પિયત તમારે એક રેગ્યુલર ચાલુ રાખવું પડતું હોય છે તો તમને મિત્રો સારા માર્કેટ રેટ અને ઉત્પાદન પણ મળી રહેતું હોય છે. હવે પ્લસ મિત્રો બીજી વાત કરી દઉં તો ખાતરની. તો જો મિત્રો અત્યારે તમારી પાસે સગવડ હોય, અવેલેબલ હોય તો મિત્રો વાવેતર કરતી પહેલાં મિત્રો તમે સાણિયા ખાતરનો ઉપયોગ કરી શકો છો. જો તમે સાણિયા ખાતરનો ઉપયોગ કરશો તો પાછળથી જે તમારે DAP છે અથવા તો એક્સ્ટ્રા બીજા કોઈ ખાતરો છે એમનો ઉપયોગ ઓછો કરવો પડશે. એમાં તમારે ઓછો ખર્ચો કરવો પડશે. તો જો તમે સ્ટાર્ટિંગમાં સાણિયા ખાતરનો હોય તો હવે ઘણા ખેડૂતો એવું કહે છે કે વીઘે કેટલું નાખવું જોઈએ. તો મિત્રો વીઘે તમારે ટ્રેક્ટરની 4 ટોલી નાખી શકો છો તો કમ્પ્લીટલી તમારા છોડને ખાતર મળી જતું હોય છે. અને જો તમારી પાસે પૂરતી સગવડ ન હોય તો તમે જે ચારા બનાવ્યા છે તો જ્યાં જ્યાં તમારે રીંગણી વાવવાનું છે સેન્ટરની અંદર પણ તમે નાખી શકો છો. તો જો તમે સાણિયા ખાતરનો ઉપયોગ કરશો તો પાછળના તમારા ખર્ચા ઓછા થશે. પછી એક્સ્ટ્રા વાત કરી દઉં તો મિત્રો રોગ જીવાતની જે વાત કરી દઉં તો એમાં તમારે જો તમે વાવેતર કરો અને એક્સ્ટ્રા જો તમે કાંઈ તકલીફ તમારે પડે તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી તમે દવાની માહિતી લઈ શકો છો, અથવા તો દવાનો હું તમને નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ. તો મિત્રો આના સિવાયની વાત કરી દઉં તો હવે ઘણા ખેડૂતો સબસિડી માટે કોલ કરતા હોય છે કે અમારે સબસિડી લેવાની છે. તો મિત્રો આપણી નર્સરી ગવર્મેન્ટ અપ્રુવલ છે. હું તમને અહીંયાથી સબસિડીમાં જે બિલ ટૂંકમાં જે તમારે ડોક્યુમેન્ટ અપ્રુવલ અને ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે તો એવા બિલ એમાં મિત્રો NSB અપ્રુવલ જે નર્સરી હોય એમનું બિલ તમારે રજૂ કરવાનું હોય છે. તો એ બિલ હું તમને અહીંયાથી જો તમે છોડ લેશો, રોપા લેશો તો હું તમને અહીંનું બિલ બનાવી દઈશ. અને જો મિત્રો તમે બીજી નર્સરીએથી રોપા લેશો તો હું તમને અહીંનું બિલ નહીં બનાવી દઉં. કારણ કે ત્યાંથી જો કોઈ તમારે ભેળસેળ અથવા તો કાંઈ તકલીફ નીકળી હોય તો મારી નર્સરીની સાફ ખરાબ ન કરું એમ. તો મિત્રો આ થોડી કન્ડિશન છે. હવે ઘણા ખેડૂતો એવું કહે છે કે તમે સબસિડીને ના. તો મિત્રો અત્યારે ટૂંકમાં હું આપણે ગયા વર્ષે થોડા ખેડૂતોના ફોર્મ અહીંયા ભર્યા હતા, પણ મિત્રો અત્યારે આપણી પાસે સમય નથી. તમે ઓનલાઈન જે ઝેરોક્સો અથવા તો ઓનલાઈન જે ફોર્મ ભરતા હોય એ તમને દુકાનોની અંદર તમને ફોર્મ ભરી દેશે, પણ મિત્રો બિલ તમને અહીંયાથી આપી દઈશ. તો જો મિત્રો તમે સબસિડી લેવા માગતા હોય તો આ રીતના તમે પ્રોસેસ કરી શકો છો. અને સબસિડીની વાત કરી દઉં તો મિત્રો કાંક તમારે એકરની અંદર 18 થી 20,000 રૂપિયા રીંગણીની અંદર સબસિડી છે. અને મરસી, ટમેટી એ બધા પાકની અંદર થોડીક વધારે પડતી સબસિડી છે. તો જો તમે સબસિડી લેવા માગતા હોય તો આ રીતના પ્રોસેસ છે. હું તમને આ નર્સરીના બિલ બનાવી દઈશ તમારે, એમાં કોઈ ડાઉટ નથી. અને એક્સ્ટ્રા જો તમારે કોઈ માહિતી જોતી હોય તો હું તમને માહિતી પણ આપી શકીશ. તો આ બધું તમને આજ કહેવાનું હતું એ બધું કહી દીધું. તો જો મિત્રો તમે આપણી નર્સરીની અંદરથી રોપા લેવા માગતા હોય તો મિત્રો આપણી પાસે દેશી ચોકલેટ ગુલાબી અથવા તો અઢળક ઘણી વેરાયટી 5-6 વેરાયટી તૈયાર છે, અવેલેબલ છે. તો હું તમને ઓપન ફિલ્ડનો પ્લાન્ટ બતાવી દઉં અને ટ્રેવાળાનો તમને એન્ડમાં ફોટો બતાવી દઈશ. તો આપણી પાસે મિત્રો કોકોપીટ એટલે કે ટ્રેવાળો અને ઓપન ફિલ્ડ જમીનનો મિત્રો બંનેના સ્ટોક આપણી પાસે અવેલેબલ છે. આમાંથી ટૂંકમાં 40-50% જેવું બુકિંગવાળું છે, બાકી હાજર જ વધે છે. તો હું તમને એક પ્લાન્ટ બતાવી દઉં.
તો મિત્રો આ ટાઈપ કાંક પ્લાન્ટ તૈયાર છે ભાઈ, નજીક આવીને તો એક રોપ બતાવી દે સરખી રીતના. તો મિત્રો તમે રોપ જોઈ શકતા છો. આ રીતના અત્યારે મિત્રો ધરું તૈયાર છે આપણી પાસે, અને ટ્રેવાળો પણ મિત્રો તૈયાર છે. અને સાઇઝની વાત કરી દઉં તો 1 વેચ જેટલી સાઇઝ છે. તો જો મિત્રો તમે આ રોપો લેવા માગતા હોય તો આ અવશ્ય આપણી નર્સરીની મુલાકાત કરજો. અને જો તમે મિત્રો ક્યાંય અટવાઓ તો તમે બિંદાસ થઈને મિત્રો આપણે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે વધારાની માહિતી અથવા તો ટૂંકમાં જે તમારે દવા ખાતરની માહિતી જોતી હોય બધી તમને આપવામાં આવશે. હવે મિત્રો કોલ કરવાનો ટાઈમ એક તમને કહી દઉં કે સવારે 8થી મિત્રો સાંજે 5 વાગ્યા સુધીમાં જ તમારે કોલ કરવા, અથવા તો જો એના સિવાયના મિત્રો સમયમાં કોલ કરશો તો અથવા કામમાં આવીશું તો રિસીવ નહીં થાય એમ. તો મિત્રો આ સમયગાળા દરમિયાન જ તમારે કોલ કરવો એટલી વિનંતી મારી. અને મિત્રો આપણી આ ચેનલની અંદર મિત્રો પેમેન્ટ પણ ચાલુ થઈ ગયું છે. અને મિત્રો આ ચેનલની અંદર જે પેમેન્ટ આવે એ આપણે નાના બાળકો પાછળ બગાડવાનું છે. તો બને એટલો મિત્રો આ વિડીયો શેર કરો. તો આજના વિડીયોમાંથી આટલું જ તે. જય હિન્દ, જય ભારત.